હવે જે જીવન જરૂરિયાત શાકભાજી છે એમાં તો લવું તો પડે ને સાહેબ. ભાવ તો ડબલ ટ્રિપલ ભાવ ચાલે છે. શિયાળામાં જે શાક 500 નું 50 નું કિલો મળતું હતું એ 50 નું 500 ગ્રામ. આ 400-500 રૂપિયા થયેલો છે. એમાં શાક તો દેખાતું જ નહીં. એમાં ભીંડા ગીલોડા બધું 50 નું 500. કોણ ગરીબ માણસ શું ખાય શાકભાજી અત્યારે? ડુંગળી સામાન્ય જે ગરીબને જે આપણે કસ્તુરી કહે એ પણ એના પણ ભાવ વધુ છે. કાકી શું કે કાકી તો કે એમને તો ઓર્ડર આપી દે કે લઈ આવો શાકભાજી, પણ અહીંયા આગળ આવો તો ભાઈ શું લઈએ? ભાવ પૂછીને અડધો તો પછી મૂકી દેવું પડે પાછું. ને 50 થી 500 તુવેરો છે. વધારે છે 20 થી 500, 20 થી કિલો અમારા શિયાળામાં તો હોય એની ઠીકાને 50 ની 500 ભાજી છે. બજેટ ના બી અંદર બધું આપણો ઉપર બજેટ ના ઉપર ભાવ જાય છે. 30 થી 40% વધારો થઈ ગયો છે શાકભાજીનો. વરસાદના મોસમમાં માલ બધો ધોવાઈ ગયો છે, એના કારણે માલ અત્યારે ઓછો થઈ ગયો વરસાદના કારણે. એ પાક બગડી ગયો. બધી વસ્તુના ભાવ મોંઘા છે. તુવેર, પાપડી, વટાણા ગયા વર્ષે ને 15 દાડા પહેલા 60 રૂપિયા કિલો હતી, અત્યારે 100 રૂપિયા કિલો છે. એવું કે મોંઘું થઈ ગયું છે. અમે કહીએ અનાજ પાણી મોંઘું નથી, શાકભાજી મોંઘું પડે છે. તેલ મોંઘું છે, ખાંડ મોંઘું, ચોખા મોંઘા છે, તઈ કશું નહીં. અહીંયા શાકભાજી મોંઘું હોય તો જ બોલે. ને કેવું છે, વરસાદ બધાને ખબર છે કે કમોસમી વરસાદ પડ્યો હતો, એમાં કેટલા જણનો પાક બધો ખલાસ થઈ ગયો. જેની ગણે છે એ લોકો ગણે જ છે. એટલે આ ભાવ બધો જે કે તમે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો, પણ ઇન્ટરવ્યુ ની અંદર એવું કહું છું કે જે કઈ ભાવ છે તે માલ ઓછો છે એનો બધો ભાવ છે. એક તમારે 15-20 દિવસ વાર જોવી પડશે, પછી માલની આવક વધી જશે, પછી તમને ભાવ ઓછો થઈ જશે. 20-30% વધારે થયો છે. બધા જ ફ્રૂટમાં વધારે છે ભાવ. સફરજન, પછી આ કીવી, પપૈયા, સંતરા, સીતાફળ એમાં વધારે છે. ચીકુ એમાં વધારે છે. સંતરા, નારંગી વધારે છે.